સલમાન ખાન ફાયરિંગ કેસ લોરેન્સ બિશ્નોઈ પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જ પોતાની ગેંગ શરૂ કરનાર એક કુખ્યાત ગેંગસ્ટર જેનો સિક્કો પંજાબ હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચાલ્યો. સલમાન ખાન ફાયરિંગ કેસ લોરેન્સ બિશ્નોઈ પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જ પોતાની ગેંગ શરૂ કરનાર એક કુખ્યાત ગેંગસ્ટર જેનો સિક્કો પંજાબ હરિયાણા અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ચાલ્યો. જે જેલના સળિયાની પાછળ રહીને પણ પોતાના પ્લાનને અંજામ આપી રહ્યો છે. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મુશ્કેલીઓ વધતી હવે જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર પોલીસે લોરેન્સ બિશ્નોઈને લઈને એક એવું પગલું ભર્યું છે જેનાથી તેની ઊંડી જશે. આ કેસ બોલિવૂડ એક્ટર સલમાન ખાન સાથે સંબંધિત છે. વાસ્તવમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ મામલે તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ મકોકા ગોકા લગાવી દીધો છે. અનમોલ બિશ્નોઈ કરાવ્યું